हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ. એમાં આજે આપણે સ્વાધ્યાય 7.1 નો બીજો પ્રશ્ન જોવાનો છે. અને હા મિત્રો, તમારે જો બીજા કોઈ પ્રકરણની લિંક જોઈતી હોય તો નીચે આપેલ WhatsApp નંબરમાં તમારું નામ, ધોરણ અને ગામનું નામ લખી અને મને મોકલી આપો એટલે તમે જે ચેપ્ટરની લિંક જોઈતી હોય એ તમને મળી રહેશે. ઓકે, તો ચાલો હવે આપણે બીજા પ્રશ્નની રકમ વાંચીએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી પૂર્ણઘન બને. અહીંયા જે સંખ્યા આપવામાં આવેલી છે એ પૂર્ણઘન સંખ્યા નથી, પણ જો એને તમારે પૂર્ણઘન સંખ્યા બનાવવી હોય તો એવી નાનામાં નાની સંખ્યા કઈ હોય કે જેના સાથે ગુણીએ તો ઈ સંખ્યા છે એ પૂર્ણઘન બને. ઓકે, આવો દાખલો છે આપણે પ્રકરણ 6 ની અંદર શીખી ગયા હતા. સેમ ટુ સેમ એના જેવો જ છે. એમાં તમને એમ કીધું તો પૂર્ણઘન પૂર્ણ વર્ગ બનાવી અને વર્ગમૂળ શોધો, પણ અહીંયા તમારે માત્ર પૂર્ણઘન બનાવવાની છે, પછી ઘનમૂળ શોધવાની જરૂર નથી, સૂચના નથી એવી કોઈ. ઓકે, ચાલો તો સૌથી પહેલા આપણે 243 ના ભાગ પાડશું. 3 ને 4 7 ને 2 9. 2 થી ભાગ નહીં હાલે, 3 થી ભાગ હાલશે. તો આપણે 3 થી ભાગ હલાવીએ. 3 8 24, 3 1 3, 27 13 81, 3 9 27, 3 13 9 અને 3 1 3. ઓકે, તો 243 ના ભાગ શું આવ્યા? 1 2 3 4 5 વખત 3 આવે છે. હવે મિત્રો, પૂર્ણઘન સંખ્યા હોય તો એના અવયવ છે એ બધા તંતનની જોડીમાં આવે. જો પૂર્ણઘન હોય તો. જો પૂર્ણઘન ન હોય તો એ તંતનની જોડીમાં આવે નહીં. ઘટતી હોય તો આ એક ઘટે કે બે સંખ્યા ઘટતી હોય, બરોબર? અહીંયા જોઈ જોઈએ 3 છે એની એક વખત જોડી બની જાય છે. 243 માં 3 ની એક વખત જોડી બની જાય છે, તો 3 નો કણ મૂકી. હવે આપણે અહીંયા 3 છે બે જ વખત છે. હવે અહીંયા 3 ની જોડી બનતી નથી, તો શું કરવું પડે? તો કે એને તમારે 3 એ ગુણાકાર કરી નાખો. 1 3 છે એ વધારી દો. 1 3 છે તમે વધારી દો એટલે 3 ની જોડી બની જાય. ઓકે, 3 નો વર્ગ બરોબર. 1 3 આપણે વધાર્યા અહીંયા લખી નાખીએ. તો 3 સાથે ગુણવાથી એ પૂર્ણઘન બને. તો લખી નાખીએ. માટે 243 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી પૂર્ણઘન બને. બરોબર. નેક્સ્ટ, હવે બીજો દાખલો નથી પણ આ ત્રીજો દાખલો છે, બીજો તમારે કરવાનો રહેશે. 72 ના ભાગ પાડીએ આપણે. 2 થી ભાગ આવશે. 36 દુ 72, 18 દુ 36, 2 9 18, 3 13 9 અને 3 1 3. 72 ના ભાગ બધા લખીએ આપણે. અહીંયા 2 છે એ 3 વખત આવે છે અને 3 છે એ 2 વખત આવે છે. ઓકે, તો મિત્રો 2 છે એ 3 ની જોડી બની જાય છે, તો આપણે એને 2 નો ઘન લખી નાખીએ. પણ આ 3 છે એની જોડી બનતી નથી. 3 3 ની જોડી નથી બનતી, 2 જ વખત છે. હવે આપણે અહીંયા 3 વખત કરવા હોય તો કેના હારે ગુણાકાર કરવો પડે? તો કે 3 હારે ગુણી નાખીએ તો એનો 3 વારે 3 ની જોડી છે એ બની જાય. તો અહીંયા પણ તમારો જવાબ એ જ રહેશે કે 72 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી પૂર્ણઘન બને. માટે 72 ને 3 વડે ગુણવાથી
તે પૂર્ણઘન સંખ્યા બને. ચાલો એમના પછીનો આપણે પાંચમો દાખલો લઈએ છીએ, ચોથો તમારે ગણવાનો. તો હવે મિત્રો આપણે પાંચમા દાખલામાં 100 ના ભાગ પાડીએ. 2 થી ભાગ આવશે 50, હજી 2 થી ભાગ આવશે 25, 25 25 25, 5 એકુ 5. તો 100 માં 2 બે વખત અને 5 છે 2 વખત આવે છે. તો મિત્રો આયા નથી 2 ની જોડી બનતી કે નથી 5 ની જોડી બનતી. 2 બે વખત છે, 5 પણ 2 વખત છે, એક પણ સંખ્યા 3 વખત આવતી નથી. તો 100 2 બે વખત આવે છે એટલે 2 નો વર્ગ, 5 બે વખત આવે છે એટલે 5 નો વર્ગ, એકયમાં 3 ઘાત આવતી નથી. તો શું કરવાનું? તો કે એક 2 આયરે અને 5 આયરે આપણે ગુણી નાખીએ. તો 2 50 કેટલા થશે? 10 થાય. તો 100 ને નાનામાં નાની સંખ્યા 10 વડે ગુણવાથી પૂર્ણઘન બને. પછી 2 અને 5 વડે ગુણવાથી એવું નહીં લખવાનું જવાબ. 2 અને 5 બે એક એક વાર ઘટતા હતા તો એમનો ગુણાકાર કરી નાખવાનો. 2 50 10, 10 વડે ગુણવાથી પૂર્ણઘન બને. માટે 100 ને નાનામાં નાની સંખ્યા 10 વડે ગુણવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. ઓકે, હવે આપણે એમના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ. તો હવે ત્રીજા પ્રશ્ન રકમ વાંચીએ. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને નીચે આપેલ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન બને. બીજા પ્રશ્ન જેવો જ છે પણ બીજા પ્રશ્નમાં ગુણવાથી હતું, આમાં ભાગવાથી છે. બરોબર છે? એટલે એ ખાસ ધ્યાન રાખવાનું, ગુણવાથી હોય કે ભાગવાથી હોય, બેમાં અલગ અલગ પ્રક્રિયા કરવાની હોય છે. તો 81 ના સૌથી પહેલા આપણે ભાગ પાડીએ. તો 3 થી ભાગ પડશે 27, 3 નવા, 3 તેરી 9 અને 3 એકુ 3. તો 81 ના ભાગમાં 3 છે એ 4 વખત આવે છે. ઓકે, તો મિત્રો ગુણાકારમાં શું હોય કે તો તંતરની જોડી બનાવવાની. તંતરની જોડી બનાવવામાં જેટલા ઘટતા હોય સંખ્યા એ સંખ્યા આપણે એમાં ઉમેરવાની. ભાગાકારમાં શું હોય તો કે 3 3 ની જોડી જે બનતી હોય એ બનાવવાની. પછી 3 3 ની જોડી ન બનતી હોય એ સંખ્યાને કાઢી નાખવાની. એટલે કે અહીંયા 3 ની જોડી નથી બનતી તેને કાઢી નાખવાની. એ આપણો જવાબ હોય. 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. ઓકે, આ 3 જે આપણે જોડી નથી બનતી એ આપણો જવાબ છે. લખીએ. માટે 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. બરોબર? એ જ પ્રમાણે હવે ત્રીજો પ્રશ્ન. પેલો કર્યો, બીજો તમારે કરવાનો, ત્રીજો આપણે ગણીએ છીએ. 5 ને 3 8 ને 9, 2 થી ભાગ નહીં આલે, 3 થી આલશે. 3 ચોક 12, 3 પચા 15, 15 તેરી 45, 3 પચા 15, 5 એકુ 5. તો 35 ના ભાગમાં 3 છે એ 3 વખત આવે છે અને 5 છે એક વખત આવે છે. આના જેવો દાખલો છે. અહીંયા 3 3 ની જોડીમાં એક જોડી બને છે અને પછી એક વખત 5 વધે છે. તો એક વખત જે વધે છે એ જ આપણો જવાબ. આ 5 છે એ આપણો જવાબ છે.
135 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. માટે 135 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી તે પૂર્ણઘન સંખ્યા બને. ઓકે, તો હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો હવે પાંચમાની રકમ છે 704. 704 ના ભાગ પાડીએ. પેલા 2 થી ભાગ આવશે. 2 તેરી 6, 2 પચા 10, 2 દુ 4, 2 કુ 2, 2 સત્તા 14, 2 છક 12, 2 અઠા 16, 2 અઠા 16, 44 દુ 88, 22 દુ 44, 11 દુ 22, 11 એકુ 11. 704 ના ભાગ હવે આપણે લખીએ. અહીંયા 2 છે 3 વખત આવે છે, પાછા 2 3 વખત આવે છે, અને 11 છે એ એક વખત આવે છે. તો જો અહીંયા તમે 2 છે 3 વખત આવે છે એટલે એની 3 ની જોડી બની ગઈ. ફરી પાછા 2 છે 3 વખત આવે છે તો ફરીથી 2 ની જોડી છે એ 3 માં બની જાય છે. તો વાહે વધે છે શું? 11. 11 વધે છે તો એ આપણો જવાબ રહેશે. 704 ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગવાથી પૂર્ણઘન બને. ઓકે, માટે 704 ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને. ઓકે, તો અહીંયા આપણો ત્રીજો ક્વેશ્ચન પૂરો. હવે આપણે છેલ્લો 7.1 નો ચોથો પ્રશ્ન છે જોઈએ. ઓકે, તો ચોથો પ્રશ્ન આપણે જોઈએ. પરીક્ષિતે 5 સેમી, 2 સેમી, 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણઘન હોય? હવે મિત્રો અહીંયા પરીક્ષિત છે 5 સેમી, 2 સેમી અને 5 સેમી અનુક્રમે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળા માપનો એક પ્લાસ્ટિકનો ઘન બનાવ્યો છે. તો એનાથી જે પ્લાસ્ટિકનો ઘન બને છે એ પૂર્ણઘન હશે કે નહીં હોય? જો એને પૂર્ણઘન બનાવવો હોય તો કેના વડે ગુણાકાર કરવો પડે? બીજા કેટલા એવા લંબઘન જોઈએ? એવો પ્રશ્ન છે અહીંયા. ઓકે, તો આપણે એ પ્રમાણે અહીંયા જવાબ છે એ ગોતવાનો છે. આગલા ત્રીજા પ્રશ્ન જેવો, સોરી બીજા પ્રશ્ન જેવો જ છે. નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન બને? ઓકે, તો સૌથી પહેલા આપણે લંબઘનનું ઘનફળ એનું સૂત્ર મૂકીએ. તો એનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે કે એને સંકેતમાં કહીએ તો LBH. લંબાઈ એટલે શું થશે? તો કે લંબાઈ એટલે 5, પહોળાઈ એટલે 2 અને ઊંચાઈ એટલે 5. સ્વાભાવિક છે કે આ પૂર્ણઘન ક્યારેય હોઈ શકે નહીં. ઓકે, તો આને હવે આપણે પૂર્ણઘન બનાવીશું. તો શું કરવું પડે કે બધી તંતનમાં જોડી હોવી જોઈએ. તંતનમાં 5 છે કેટલી વખત છે? 2 વખત છે. એક વખત ઘટશે. 2 છે કેટલી વખત છે? 1 વખત છે. તો 2 વખત 2 ઘટે. ઓકે, તો આ આપણો જવાબ રહેશે. રાખવાથી મળતો ઘન એ પૂર્ણઘન બને. કેટલા લંબઘન સાથે રાખવા પડે?
તો કે બીજા 20 લંબઘન છે એ પાસે રાખવા પડે. 5 ગુણ્યા 2 10, 10 ગુણ્યા 2 એટલે 20. કેટલા લંબઘન? તો કે બીજા 20 લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. એ આપણો જવાબ છે. લખીએ. માટે બીજા 20 કૌંસમાં એ પણ લખી નખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 20 થાય. લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. ઓકે, તો મિત્રો અહીંયા આપણો આજનો વિડિયો છે એ પૂરો થાય છે. હવે પછી આપણે 7.2 સાથે મળીશું. ઓકે, હવે પછીના લેક્ચરમાં સ્વાધ્યાય 7.2 ના બધા દાખલા ગણીશું. ઓકે, થેન્ક યુ.